જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કામ બહુ જ ખતરનાક છે. કામ ઉદય જેવો છે. જેમ ઉદય લાકડાને કોરી નાખે, ઉપરથી ફર્નિચર એટલું સરસ દેખાતું હોય પણ અંદર ઉદય લાકડાને કોરતી હોય, એમ આપણે ઉપરથી બહુ સરસ દેખાતા હોઈએ પણ આપણી અંદર આ કામ ઉદયની જેમ જીવનને કોરતો હોય, ખોતરતો હોય. કામ પૂરો થાય તો લોભ વધે કે હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ. અને કામ પૂરો ન થાય તો ક્રોધ આવે. ક્રોધની પત્ની છે ઈર્ષા. મને નહીં તો સામાને પણ નહીં મળવું જોઈએ. આ ઈર્ષામાં તણખલા મૂક્યું છે ક્રોધે. જીવનભર ક્રોધ પછી બાળતો જ રહે. તેથી ક્રોધ અગ્નિની જ્વાળા છે. કામ, ક્રોધ, લોભ નરકના દ્વાર છે. 16મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે, ત્રિવિધમ નરકસ્વેદમ દ્વાર નાશનમાત્મનમ કામ ક્રોધસ તથા લોભ તસ્માદે તત્રયન ત્યજેત. આ ત્રણેયને તજી દે, કારણ કે નરકના દ્વાર છે. એક વખત એના ઉંબરામાં જો માણસ આવી ગયો તો અંદર જવાની જરૂર નથી. અંદરનો હવા જ એને, પવન જ એને અંદર ખેંચી જાય. બહાર નીકળવાનો પછી કોઈ રસ્તો નથી. હા, નરકના દ્વાર કહ્યા છે આ ત્રણેયને. કર્મથી વધારે મળશે નહીં એવું મનને સમજાવવું જોઈએ. સત્કર્મ, સદભાવના, અહંકાર રહિત નિમિત્ત બનીને કર્મ કરીશું તો વ્યાજથી ભરેલું ફળ ભગવાન આપતા રહેશે. ઈશ્વર કોઈનું ઉધાર રાખતા નથી. વ્યાજ સહિત બમણું કરીને ગિફ્ટની સાથે ફળ આપશે. હા, ઘણીવાર જીવનમાં અણધાર્યું સારું શુભ થતું હોય છે, ત્યારે આપણે કહીએ છીએ મારા નસીબ સારા કે આ ધાર્યું નહોતું એવું શુભ કામ થઈ ગયું. ના, નસીબ નહીં. કોઈએ એક કર્મને સંભાળ્યું હતું. કોઈએ સત્કર્મનું ફળ ઉપર પાકવા દીધું હતું, સંભાળ્યું હતું. સત્કર્મ કર્યું હતું, આપણે એ સંભાળ્યું હતું. એટલે જ હું વારંવાર કહું છું કે આ સદવિચારો તમને ગમ્યા હોય તો તમે તમારા ગ્રુપમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં જે પણ કોઈ ઓળખે એને તમે મોકલો. કારણ કે કોને ખબર છે, કોણ જાને કિસ ઘડી વક્ત કા બદલે મિજાજ. કોને ખબર કે કઈ વ્યક્તિનું કોઈ 2-4 સારા શબ્દોથી જીવન પલટાવવાનું હોય. તો એ સત્કર્મ તમારા ખાતામાં જમા થાય, કારણ કે તમે એ વ્યક્તિનું જીવન બદલ્યું. હા, સત્કર્મનું ફળ આપણે પાકવા નથી દેતા. તેથી આપણે વારે વારે માનતા કરીએ, વારે વારે રડીએ ભગવાન પાસે કે અત્યારે આમ કેમ થાય છે, રોગ જાતો નથી, ધંધો બેસી ગયો છે, ધંધો ચાલતો નથી, છોકરાઓ માનતા નથી, મિત્રોમાં અણબણ છે, શું કરવું? ના, શું કરવું પૂછો જ નહીં, બસ પ્રયત્ન કરો. તેથી કર્મની દાંડી પરનું ફળને પાકવા દો. આપણા ખોળામાં રાતોરાતે પડશે. જે આપી દીધું છે તે જરૂર પડશે. જેમ ઘરમાં આપણે ઠાસીને કપડાને, ડ્રેસોને ખૂબ બધું ભર્યું હોય, એટલું બધું ભર્યું હોય, પછી મોલમાં ફરવા ગયા અને ત્યાં કોઈ નવા કપડાં ગમ્યા અને આપણે લાવ્યા, પણ કબાટમાં જગ્યા નથી મૂકવાની. તેથી કરશું શું? તો શું કરીએ? 2-4-5 ડ્રેસો કાઢી નાખીએ. 2-3 વર્ષના છે, ચાલો જરૂરતમંદને, કામવાળાને દઈ દઈએ. એમ જો આપણા સત્કર્મો એટલા બધા વધી જાય કે ભગવાનને સામેથી એ ફળો આપણને આપવા પડે, કારણ કે એની પાસે રાખવાની હવે જગ્યા નથી. અને કર્મફળ હવે પાકી ગયા છે. બસ જે સારા કર્મો કર્યા છે એના ફળોને પાકવા દઈએ. ઉતાવળ નહીં કરીએ, માગીએ નહીં. ભગવાન પાસે દુઃખો રડીને નિવારણ માગીએ. ફળો માગવા, માનતા કરીએ. માનતા એટલે જીદ. તમે આમ કરો, તમે તેમ કરો. આપણે ભગવાનને સલાહ દઈએ કે તમારે અમને આમ દેવાનું છે ને કરવાનું છે. હા, મારા દુઃખ હરો, ધંધો બેસી ગયો. ના, જીવનની આવી વાતો પ્રયત્નોથી ઉકેલ કરવાની આપણા હાથમાં જ છે. ભગવાન શું કરે? બસ માગવું છે. આ માનવનો સ્વભાવ છે. તો જે પરિસ્થિતિ આવી રહી છે એને સહન કરવાની શક્તિ આપો પ્રભુ. છૂટકો નથી આવું માગ્યા વગરનો. ક્યારેક સામાએ કરેલી ભૂલો પણ આપણને હેરાન કરતી હોય ને ભોગવવી પડે, પણ એક જ સહારો છે, એક જ રસ્તો છે, એક જ ઉકેલ છે અને એક જ નિવેડો છે. અને એ એક જ શક્તિ આપણને રાહ બતાવી શકશે. બધાનું કામ નથી. ક્યારે કોણ આ જીવનમાં ભટકાવી દે, કોઈ અટકાવી દે
કોઈ આપણને ક્યાંક કોકની સાથે ખટકાવી દે, કાંઈ જ ખબર નથી. તેથી એક જ સહારો, ગોવિંદ ગોપાલ તેરા સહારા.